હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બનાવીશું મસાલા સિંગ। મસાલા સિંગ ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે। આ મસાલા સિંગને તમે ભેળ, દાબેલી કે કોઈ પણ ચાટમાં યુઝ કરી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા ખારી સિંગ લીધી છે। તમે સિંગદાણાને શેકીને પણ મસાલા સિંગ બનાવી શકો છો, પણ ખારી સિંગથી સરસ સ્વાદ આવે છે, એટલે આપણે ખારી સિંગમાંથી બનાવીશું। આ સિંગ મેં ઘરે જ બનાવેલી છે, તો તમારે ખારી સિંગ અને દાબેલીની રેસીપી જોવી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ શકો છો। સિંગના આપણે ફોતરા કાઢી લઈશું અને તેને આવી રીતે તોડી લઈશું। તો મેં અહીંયા બધી જ સિંગના ફોતરા કાઢી લીધા છે। હવે એક જાડા તળિયાવાળી પેનમાં 1 ચમચી તેલ નાખીશું। તેલ આપણે બહુ વધારે નથી નાખવાનું ને 1/4 ટીસ્પૂન હળદર નાખીશું ને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હળદરને તેલમાં નાખવાથી ખૂબ સરસ એવો કલર આવે છે। તો હવે આપણે ફોતરા કાઢીને રાખી હતી તે સિંગ નાખીશું ને ગેસની ફ્લેમ લો રાખીશું અને આ સિંગને આપણે 1 થી 2 મિનિટ માટે શેકી લેવાની છે, જેથી તેમાં મોઇસ્ચર હોય તો તે નીકળી જાય। તો આપણે મસાલા સિંગ બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ હંમેશા લો જ રાખવાની, જેથી તેમાં સરસ એવું તેલ લાગી જાય, એટલે આપણે જ્યારે મસાલા એડ કરી તો તે સરસ રીતે મિક્સ થઈ જાય। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી ચાટ મસાલો નાખીશું ને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું। તમે આ મરચું પાવડર તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધુ ઓછું કરી શકો છો ને 1 ચમચી દળેલી ખાંડ નાખીશું। ખાંડને આપણે દળીને જ યુઝ કરવાની છે। 1/4 ટીસ્પૂન સંચળ પાવડર નાખીશું। આપણે આમાં મીઠું નથી નાખવાનું, ખારી સિંગમાં ઓલરેડી મીઠું હોય જ છે ને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે મસાલા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, જેથી આપણા મસાલા બળી ન જાય ને બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય તે માટે આપણે સિંગને સતત હલાવતા રહીશું। તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મસાલા મિક્સ થઈ ગયા છે। તો તૈયાર છે આપણી મસાલા સિંગ। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી।